ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરીના પગલે ગોલ્ડન ચોકડી પાસે ગેસ લાઇનમાં ભંગાણ થતાં 2.75 લાખ લોકો ગેસથી વંચિત રહ્યા તથા 56 CNG સ્ટેશનને અસર થઈ, જેમાં ટેન્ડર પ્રક્રિયા આપતા સમયે ટ્રાયલ પીટ કર્યા બાદ જ ઇજારો આપવાની માંગ અમીબેન રાવતે કરી. શહેરમાં ગતરોજ બપોરે લગભગ 12 વાગ્યા થઈ સમગ્ર શહેરના પાઇપ રાંધણ ગેસના કનેક્શન ધરાવતા ગ્રાહકો સપ્લાય વગર ખૂબ જ હેરાન થયા. કોઈક ડ્રેનેજ લાઇનનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા શહેરમાં આવતી મેઇન સપ્લાય લાઇનમાં ડ્રીલ કરી ગંભીર બેદરકારીથી ભંગાણ પાડ્યું હતું. લાખો લોકો, બાળકો, વૃદ્ધો છેલ્લા 24 કલાકથી જમ્યા વગર કલાકોથી હેરાન રહ્યા. 24 કલાકમાં 2.75 લાખ ગેસ કનેક્શન અને 56 CNG સ્ટેશનમાં સપ્લાય બંધ રહ્યો. આ સ્માર્ટ સિટી વડોદરામાં જ્યાં કમાન્ડ સેન્ટર EARS, EMERS અને GIS નકશા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે, ત્યાં શું સ્માર્ટ સિટી પાસે ગેસ કટર લાઇનના બેઝિક નકશા નથી? જો યોગ્ય નકશા હોય તો આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ? અમીબેન રાવતે જણાવ્યું કે વહીવટી અધિકારીઓ, એન્જિનિયર, કન્સલ્ટન્ટ કે કોન્ટ્રાક્ટર, કોર્પોરેશનના ભ્રષ્ટ વહીવટમાં તમામ ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે કોઈપણ પ્રકારનું સંકલન નથી. દરેક કામ પહેલાં ટ્રાયલ પીટ લેવી જોઈએ, પણ આ ભ્રષ્ટ અધિકારીઓ અને ઇજારદારો ભ્રષ્ટાચાર આદરે છે. જાણી જોઈને ટેન્ડર્સ પહેલાં ટ્રાયલ પીટ નહીં લઈ અને અમને જાણીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે અને પાછળથી રૂપિયાની ગોઠવણ કરવા માટે આ છટકબારી ટેન્ડરમાં રાખે છે. હમણાં મેં ફરિયાદ કરી છે. ખોડિયારનગરથી પાંજરાપોળની લાઇનમાં ટ્રાયલ પીટ પહેલાં નહીં લઈ હવે લાઇનનું એલાઇનમેન્ટ શિફ્ટ કરવાની વાત ચાલે છે. 4.5 કરોડનો રોડ બરબાદ થશે. પ્રત્યેક કનેક્શન પણ રોડના સેટરમાં શિફ્ટ થશે. દર વખતે ભંગાણ કે રિપેરિંગ માટે રોડ તોડવા પડશે. કરોડોના ખર્ચે બનાવેલા રોડ ફરી બનશે. નાગરિકના પેટ્રોલનો ધુમાડો, આર્થિક નુકસાન, હેરાન થશે તે અલગ. કોર્પોરેશનના બ્રિજના ટેન્ડર્સમાં પણ આ જ ભ્રષ્ટાચારની જ પેટર્નથી પછી લાઇન શિફ્ટ કરવાના બહાને કરોડોનો ખર્ચ અને ટાઈમ લિમિટ એક્સટેન્શન અપાય છે. ગેંડા સર્કલનો બ્રિજ આનું ઉત્તમ ઉદાહરણ છે. હમણાંના નવા 6 બ્રિજના ટેન્ડર વખતે અને જાહેરાત વખતે મેં આ સૂચન વિપક્ષના નેતા તરીકે પત્ર લખીને કમિશનરનું ધ્યાન દોર્યું હતું. વડોદરા શહેરમાં લગભગ 3.5 લાખ ફેમિલીઝ CNG સ્ટેશન, હોટલ્સ, રેસ્ટોરન્ટ કાલે ગેસના સપ્લાય વગર હેરાન થયા છે. કારણ ડ્રેનેજ લાઇનના કામ કરતી વખતે ગેસ લાઇનમાં પંચર થયું. મેઇન મુખ્ય નળિકા જે વડોદરા શહેરમાં ગેસ સપ્લાય કરે તેમાં. મારું કહેવું એ છે કે વડોદરા શહેરમાં જ્યારે સ્માર્ટ સિટીની વાતો થાય છે, EMRS સિસ્ટમની વાત થાય છે, GIS મેપિંગની વાત થાય છે, તો પછી જ્યારે ટેન્ડર અપાતા હોય એ પહેલાં ટ્રાયલ પીટ લઈને ક્યાં કઈ લાઇન છે ઓનલાઈન તમે જોઈ શકો છો. તેમ છતાં વારંવાર ઇજારદારોને ફાયદો કરાવવા, ભ્રષ્ટાચાર આદરવા, કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારી અને કન્સલ્ટન્ટ ટ્રાયલ પીટ લીધા વગર, આ બધો અભ્યાસ કર્યા વગર, સંકલન વગર ટેન્ડર આપે છે. જેના લીધે તમે જોશો ખોડિયારનગરથી લઈ અને પાંજરાપોળ સુધીની જે લાઇન હતી એમાં 4.5 કિલોમીટરનો જે રોડ છે ત્યાં ડ્રેનેજ લાઇનનું એલાઇનમેન્ટ શિફ્ટ કરવું પડ્યું. એ જ રીતના કાલે આ ગેસની લાઇન તૂટી. આ ભ્રષ્ટાચાર આદરવાના ખેલમાં જે નાગરિકો હેરાન થાય છે તેની સામે અમે ડિમાન્ડ કરીએ છીએ કે હવે પછી કોઈ બી ટેન્ડર ટ્રાયલ પીટ લીધા વગર અપાય નહીં. અને જે અધિકારીઓએ આ ભ્રષ્ટાચાર આદરવા માટે અને સંકલનના અભાવથી જે નાગરિકોને હેરાન કર્યા છે તે અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય ને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે.